નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે તમારા અકાઉન્ટનું પેપર છે, જે કાલે અકાઉન્ટિંગ પેપર છે, એના માટે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો આજે આપણે યુનિટ વાઇઝ તમને જે આઈએમપી સમ આપેલા છે તેની સાથે ગણતરી પણ મેં મૂકેલી છે અને ખાસ તમારે જોવાનું છે. તો અહીંયા જે તમારું ફર્સ્ટ યુનિટ છે એ પ્રોફિટ પ્રિયોર એન્ડ આફ્ટર ધ ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની, એ જે તમારું ચેપ્ટર છે એના મુજબનો અહીંયા સમ આપણે મૂકેલો છે. તો અહીંયા લખેલો છે, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ સુનિધિ લિમિટેડ ફાઇન્ડ આઉટ ઓફ ધ પ્રોફિટ પ્રિયોર એન્ડ ઇન્કોર્પોરેશન પીરિયડ, સ્ટેટ ધ વોટ percentage ઓફ ડિવિડન્ડ કેન બી અ company to a shareholder for the year ending 31st March 2020. તો અહીંયા તમને આખો જે સમ આપેલો છે અને ઇન્કોર્પોરેશન ઓફ પીરિયડ છે, તો અહીંયા તમારે ટાઈમ પીરિયડ ઉપર તમારે સમ ગણવાનો હોય છે અને ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયોને બધું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યાં તમને પરચેસ ડેટ આપેલી છે અને ત્યાર પછી તમને ડેટ ઓફ સેક્રિફાઈડ ઓફ ધ રજિસ્ટ્રેશન રિસીવ બાય ધ કંપની, એમાં તમને તારીખ આપેલી છે 1 ડિસેમ્બર 2019. તો આ તમારે ખાસ સમ છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. અને અહીંયા તમે અમાઉન્ટ છે એ રીડિંગ કરતા જજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને વિડીયોને તમે અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. એમાં તમારું યુનિટ નંબર 3 અને 4 છે એ હું તમને આખું તમને કેલ્ક્યુલેશન કરીને બતાવીશ. પણ આ ચેપ્ટર પહેલું અને બીજું છે એ થોડુંક મોટું છે અને હા, ટાઈમના અભાવે તમને નહીં સમજાવી શકું છું એટલા માટે. તો હા, યુનિટ નંબર 3 અને 4 એ તમને બેઠું હું તમને 15માંથી 15 માર્ક લેવડાવી દઈશ. ત્યાર પછી અહીંયા જે તમને અમાઉન્ટ આપેલી છે એના ઉપરથી તમને આખું આ ગણતરી આપેલું છે. અહીંયા એનું સોલ્યુશન તમને જોવા મળશે. હવે લાસ્ટમાં એ લખ્યું છે ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો. તો તમારે આ ટાઈપનું એક સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે, સ્ટેટમેન્ટ શોવિંગ અ એપ્રોપ્રિએટમેન્ટ ઓફ ધ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇનકોર્પોરેશન પીરિયડ. તો અહીંયા તમારે પ્રી ઇનકોર્પોરેશન અને પોસ્ટ ઇનકોર્પોરેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા તમને રેશિયો પણ આપેલો છે, આપણે કઈ રીતે શોધેલો છે એ પણ તમને અહીંયા નીચે જોવા મળશે. અહીંયા વર્કિંગ નોટ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વર્કિંગ નોટ છે એ તમારે ખાસ કેલ્ક્યુલેટ કરવાની છે એટલે તમને આઈડિયા આવશે. અહીંયા તમને તારીખ આપેલી છે 1/10/2019 લઈને 1/12/2019, એટલે 2 મંથનું થાય છે. અને ત્યાર પછી પોસ્ટમાં તમારે 1/12/2019 લઈને 31/3/2020, એટલે 4 મંથ થાય છે. એટલા ઉપર આપણે 2:4 થાય છે, પણ આપણે અહીંયા 1:4 લીધું છે, એટલે ડિવિઝન કરેલું છે 2થી. ત્યાર પછી સેલ્સ રેશિયો પણ તમને આપેલો છે, એનો તમને પીરિયડ તમને આપેલો છે 1,60,000 અને જ્યારે તમને સેલ્સમાં પોસ્ટ પીરિયડ તમને આપેલો છે 6 લાખ, એટલે ટોટલ આપણે અહીંયા જોઈ તો 16 અને 60 થશે. એનું આપણે ડિવાઇડેડ બાય કરેલું છે 4થી, તો અહીંયા 4 મળશે અને 15 મળશે. ત્યાર પછી ગ્રોસ પ્રોફિટ તમને આપેલો છે, એનું પણ તમને ઉપર કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. એટલે ખાસ આ સમ છે એ તમારે પ્રેક્ટિસ કરવી, કઈ રીતે ગણતરી થાય છે. અને લાસ્ટમાં તમને રેટ ઓફ ડિવિડન્ડ આપેલું છે 24%. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારું જે સેકન્ડ યુનિટ છે એ તમારું અહીંયા શરૂઆત થશે. તો એના બેઝ ઉપર આપણે અહીંયા સમ જે તમને આપેલો છે એની આપણે અહીંયા વાત કરવાના છે, ઇન્સોલ્વન્સી ઓફ અકાઉન્ટ. તો એટલે કે નાદારીવાળું જે ચેપ્ટર આવશે એ. તો અહીંયા તમને જે રકમ આપેલી છે ખાસ તમારે એકવાર રીડ કરવી, જેથી કરીને તમને આઈડિયા આવશે. અને ક્રેડિટર્સ આપેલા છે 75,000 રૂપીસ, અને ત્યાર પછી ક્રેડિટર્સ સિક્યોર બાય ધ ફર્સ્ટ ચાર્જ ઓન બિલ્ડિંગ 15,000 રૂપીસ આપેલા છે. અને આ જે રકમ છે એ તમારે ખાસ એકવાર જોવાની છે અને રકમ કર્યા પછી તમારે એની રીડિંગ કરી લેવું. અને ઇન્સોલ્વન્સી ઓફ અકાઉન્ટ અહીંયા લખેલું છે. ત્યાર પછી એનું જો તમને સ્ટેટમેન્ટ તો કે ટ્રાયલ બેલેન્સ બનાવવાનું છે, એટલે કે વાર્ષિક હિસાબ જેવું જ ફોર્મેટ આવશે. અહીંયા પ્રોફિટ ઓર લોસ ફોર ધ લાસ્ટ 3 years are the not given and will have to be find out by the preparing of trial balance as under. તો અહીંયા તમે ટ્રાયલ બેલેન્સ બનાવેલું છે અને લાસ્ટ એન્ડિંગ યરનું છે 31 માર્ચ 2012. તો બેઠું તમારે છે ડેબિટ સાઇડ જે આવતું એ બધું ડેબિટ સાઇડ મૂકવાનું છે, ક્રેડિટ સાઇડ આવતું એ ક્રેડિટ સાઇડ. એટલે આમાં તમે 20માંથી આરામથી પાસિંગ કરો તો તમે એન્ટ્રી મૂકશો તો પણ તમને 10 માર્ક મળી રહેશે. ત્યાર પછી તમને સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઓફ શ્રીરામ્સ, તો એનો તમને જે અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે શ્રીરામવાળાનું, તો લાયબિલિટી આપેલું છે. ત્યારબાદ આપણને અસેસ આપેલું છે. લાયબિલિટી એટલે હંમેશા તમારે જમા બાજુ થશે અને અસેસ એટલે ઉધાર બાજુ થશે. તો એ તમારે ખાસ ક્રેડિટ એન્ડ ડેબિટ.
અને આ જે શ્રીરામનું આપણે બનાવ્યા પછી આપણે લાસ્ટમાં ડિફાઇન્સી ઓફ અકાઉન્ટ્સ બનાવવાનું છે અને લાસ્ટમાં તમારો અહીંયા જે એ સમ છે એ કમ્પ્લીટ થશે. એટલે યુનિટ 2 છે એ તમારો અહીંયા એ કમ્પ્લીટ થશે. અને ત્યાર પછી મેં તમને કીધું હતું કે આ જે ચેપ્ટર નંબર 3 છે એ હું તમને આખું તમને સોલ્યુશન કરીને આપીશ, એટલે જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ન રહે. તમને 30 માર્કનું બેઠો સમ છે એ આવી જાય તો પણ તમારે સંપૂર્ણ માર્ક આવી શકે છે, 15માંથી 15 પૂરા માર્ક આવી શકે એટલા માટે. તો અહીંયા તમને રકમ આપેલી છે અને આ જે તમારું ચેપ્ટર છે ફાયર ક્લેમવાળું ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. તમે ધારો તો આમાં રોકડા માર્ક આવી શકશે. ચલો, તો અહીંયા તમને રકમ આપેલી છે. પહેલાં હું તમને આખી રકમ છે એ સમજાવી દઉં છું. ફાયર બ્રોક આઉટ ઇન રાજ ગોડાઉન ઓન ધ 15 March 2011. સ્ટોક એક્સપેન્ડેડ વોસ 5400 ડિસ્ટ્રોય બાય ધ ફાયર. એટલે એમાં જે સ્ટોકો છે એ નાશ થયો છે એ 5400 રૂપિયા છે. પ્રિપેર ધ સ્ટેટમેન્ટ ઓફ ક્લાઇમ ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર. તો આમાં તમારે ક્લેમ કરવાનો છે અને ક્લેમ છે એટલે કે તમારે વીમામાં તમારે દાવો માંડવાનો છે. અહીંયા તમને પરચેસ આપેલું છે 2008, 9 અને 10નું. તો પરચેસ છે 1,62,600, 1,68,000 અને 1,93,500. અને આ ગુજરાતીમાં એટલે બોલું છું કે જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એને તો આવડતું છે, પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એવું લાગે છે કે અમને ગુજરાતીમાં નથી કરાવતા, એટલા માટે તમને આખું ગુજરાતીમાં પણ સમજાવું છું. અને ત્યાર પછી તમને લાસ્ટ તારીખ આપેલી છે 15/3/2011. તો અહીંયા ગેપ છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એન્ડિંગ યર છે 15/3/2011. એનું પણ તમે પરચેસ એટલે ખરીદી જોવો તો 84,000 આપેલું છે. ત્યાર પછી સેલ્સ 2008નું એટલે કે વેચાણ 2008નું કેટલું છે 2,40,000 છે, જ્યારે 2009માં 2,25,000 છે અને 2010માં 2,70,000 છે અને 15/3/2011માં તમારે પૂરેપૂરું વેચાણ છે એ તમારું કેટલું છે તો કે 90,000. ત્યાર પછી વેજીસ આપેલું છે તો એ તમને 2008માં તમને 36,000 આપેલું છે, 2009માં 15,000 આપેલું છે, 2010માં 19,500 આપેલું છે અને 15/3/2011માં તમને 9,000 આપેલું છે. ત્યાર પછી ડેપ્રિસિએશન આપેલો છે એટલે કેટલો ઘસારો લાગ્યો છે એ તમને આપેલું છે 12,000, 12,000, 10,500 અને 3,000. અને ત્યાર પછી ઓપનિંગ સ્ટોક તમને આપેલો છે 82,500 અને 66,000 અને 49,500 અને 16,500. ત્યાર પછી સ્ટોક વેલ્યુએટેડમાં 10% હાઈ કરવાનું છે, તો તમને હાઈ કીધું છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી જો મેં ટ્રેડિંગ બેલેન્સ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવેલું છે 31/12/2008નું અને 31/12/2010 મારું પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ઓપનિંગ સ્ટોકની રકમ આપેલી છે 75,000, 60,000 અને 45,000. તો એ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ઓપનિંગ સ્ટોકની રકમ છે એ અહીંયા આપેલી છે પણ એ તમારે ધ્યાનમાં નથી, કારણ કે હાઈ વેલ્યુ કરવાની છે એટલા માટે. તો એ પહેલાં તમને કેલ્ક્યુલેશન છે એ બતાવી દઉં. અહીંયા ઓપનિંગ સ્ટોક કઈ રીતે કરવાનો છે તો કે 2008માં તમારી પાસે 82,500 રકમ આપેલી હતી અને એને ગુણ્યા 100 કરવાના છે અને છેદમાં 110, કારણ કે હાઈ વેલ્યુ કીધી હતી એટલા માટે. જો લાસ્ટમાં અહીંયા લખેલું છે સ્ટોક ઇઝ વેલ્યુ 10% હાઈ, એટલે કે વધારે કરવાની છે. તો ઓપનિંગ સ્ટોક તમને જો લાસ્ટમાં 2008નો કેટલો છે 82,500, તો 82,500 છે એને ગુણ્યા તમારે 100 અને ભાગ્યા 110 કરવાના છે. ત્યાર પછી સેમ બાજુમાં તમારી જે રકમ છે 2009માં એમાં ઓપનિંગ સ્ટોક કરવાનો છે કે તે 66,000 ગુણ્યા 100 છેદમાં 110 અને ત્યાર પછી 2010માં 49,500 ગુણ્યા 10 છેદમાં તમારે 100 કરવાના છે. એટલે એની આખી કેલ્ક્યુલેશન તમને અહીં આપેલી છે, જે હું બોલ્યો તો એ 82,500 ગુણ્યા 100 110 એટલે 75,000 મળશે. ત્યાર પછી 2009માં તમને આપેલું છે 66,000 ગુણ્યા 100 છેદમાં 110 એટલે 60,000 મળે છે અને 2010માં તમારે છે એ કેટલું છે તો કે 49,500 ગુણ્યા 100 છેદમાં 110 એટલે 75,000, 60,000 અને 45,000 એ તમારે ઓપનિંગ સ્ટોક અહીંયા મળેલો છે. મેં શરૂઆતમાં 2008માં જે લખેલું છે 75,000, 60,000 અને 45,000 એની મેં તમને ગણતરી કરીને બતાવ્યું છે, એ એના મુજબ મેં ફાઇન્ડ આઉટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે આ પરચેસ આપેલું છે, તો પરચેસ તો વિદ્યાર્થી મિત્રો તમને બેઠે બેઠું આપેલું છે 1,62,600, 1,68,000 અને 1,93,000 એ તો મેં બેઠું મૂકી દીધું છે. ત્યાર પછી વેજીસ પણ આપેલા છે 36,000, 15,000 અને 19,500 એ પણ મેં બેઠા મૂકી દીધા છે. અને લાસ્ટમાં આપણે આ જે છે ગ્રોસિંગ, તો ગ્રોસ પ્રોફિટ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. ત્યાર પછી આપણે બાજુમાં જોઈએ તો સેલ્સ, તો જો સેલ્સ પણ મેં બેઠે બેઠું મૂકી દીધું છે 2,40,000, 2,25,000 અને 2,70,000, તો એ પણ આપણને મળી ગયું હતું એટલા માટે.
અને ત્યાર પછી ક્લોઝિંગ બેલેન્સની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2008ની ક્લોઝિંગ બેલેન્સ તમારે લેવાની. તો 2008ની તમે લ્યો તો તમને આપેલું જ છે. તો 2008નું શરૂઆતનું વર્ષ હોય તો પૂરું ક્યારે થાય? 2009માં. તો 2009માં તમને ક્લોઝિંગ સ્ટોક કેટલો મળ્યો? 60,000. એવી રીતે 2010માં તમને કેટલો મળ્યો છે? તો કે 45,000. તો જો એ અહીંયા મેં ક્લોઝિંગ સ્ટોક લીધો છે 60,000 અને 45,000, પરંતુ આ 15,000 છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ હું બોલું છું એ મુજબ તમારે ગણતરી કરવાની છે. આપણે ઓપનિંગ સ્ટોકમાં આપણે રકમ લીધી હતી 82,500, 66,000, 49,500. એવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. 16,500 ગુણ્યા 100/110 લેવાના છે. એટલે તમને મળશે 15,000 રૂપિયો. આ જે લાસ્ટમાં જે તમને મળે છે 2010ની જે અહીંયા કેલ્ક્યુલેશન આપણે નથી બતાવેલી, એટલા માટે હું બોલું છું એ રીતે ગણજો. અહીંયા તમે જેમ કરેલું છે 2010, તો એવી રીતે આપણે અહીંયા 2011ની રકમ તમને લાસ્ટમાં આપેલી છે. 15/3/2011માં લાસ્ટ જે ઓપનિંગ સ્ટોક આપેલો છે 16,500, એમાં તમારે ગુણ્યા 100/110 કરવાના છે. એટલે તમને મળશે 15,000. એટલે તમને અહીંયા 2008માં તમારે સેલ્સ અને ક્લોઝિંગ એ બેનો સરવાળો કરવાનો છે. ટોટલ 3 લાખ આવશે. એ 3 લાખમાંથી તમારે બાદ કરવાના છે 75,000, 1,62,600 અને 36,000. એ બાદ બાકી કરશો એટલે તમને ગ્રોસ પ્રોફિટ મળશે 26,400. સેમ એવી રીતે 2009માં 2,25,000 અને 45,000નો સરવાળો કરો એટલે 2,70,000માંથી તમારે બાદ બાકી કરવાની છે 60,000, 1,68,000, 15,000 એટલે તમને મળશે 27,000. અને સેમ એવી રીતે 2,70,000 અને 15,000નો સરવાળો કરો તો 2,85,000. એમાંથી તમારે ઓપનિંગ સ્ટોક, પરચેસ અને વેજીસ એ 3 વસ્તુ બાદ કરવાની છે એટલે 27,000 તમને મળશે. એટલે તમને એક ગ્રોસ પ્રોફિટ લાસ્ટમાં મળે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો ગ્રોસ પ્રોફિટમાં તમારે ટકાવારી કરવાની છે. તો ટકાવારી તમારે ખૂબ ઇઝીલી હોય છે. એનું ફોર્મ્યુલા જે છે રેટ ઓફ ગ્રોસ પ્રોફિટના છેદમાં સેલ્સ. તો તમને ગ્રોસ પ્રોફિટ તો મળી ગયું છે જે લાસ્ટમાં તમને મળ્યું છે. એ મેં કીધું તો એ 26,400, 27,000 અને 27,000 કેમ મળ્યા છે હજી એકવાર કહું છું. સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોકનો સરવાળો કરવાનો છે. 3 લાખમાંથી તમારે 75,000 એટલે કે ઓપનિંગ સ્ટોક, પરચેસ અને વેચીસ એ 3 બાદ કરવાનું છે એટલે 26,400 મળશે. સેમ એવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે અને આ પર્સન્ટેજ છે એ તમારે જોઈ લેવાના છે. ત્યાર પછી ટ્રેડિંગ અકાઉન્ટ હું કરાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ઓપનિંગ સ્ટોક, તો ઓપનિંગ સ્ટોક આપણે હમણાં મેં શોધ્યો હતો એ કે 16,500 ગુણ્યા 100/110 એટલે આપણે 15,000 મળે. એ ઓપનિંગ સ્ટોક કહેવાશે. એટલે 2011નો જે તમારો જે શોધવાનો છે એ 1/1/2011માં ઓપનિંગ સ્ટોક આપણો એ થશે. પછી પરચેસ અને વેચીસી તમને ઉપર આપેલા છે રકમમાં. અહીંયા હું તમને બતાવું છું પરચેસ અને વેજીસ. તો પરચેસ તમને અહીંયા આપેલું છે. તો પરચેસની રકમ તમારે અહીંથી ધ્યાનમાં લેવાની છે. તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. 84,000 આપણને મળે છે. અને એવી રીતે આપણને વેજીસ તો એ લાસ્ટમાં તમે જે રકમ છે એમાંથી મળશે આપણને. તો આ જે આપણી રકમ હતી એમાં આપણે 15/3/2011માં આવો તો 15/3/2011માં જો આપણને છેલ્લે પરચેસ આપેલું છે 84,000 અને એવી રીતે આપણને વેજીસ આપેલું છે 9,000. તો એ આપણે રકમમાંથી બેઠું આપણે લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને જો રકમ આપેલી છે વેજીસ એટલે પરચેસ એટલે ખરીદી આપેલા 2011ની આપેલી હતી એ વેજીસ આપેલું છે. આવી રીતે આપણને સેલ્સે આપેલું છે. તો સેલ્સ આપણને કેટલું છે તો કે એમાં આપણને સેલ્સ 90,000 આપેલું છે. તો લાસ્ટમાં તમે જુઓ પરચેસની જે 84,000 છે એની નીચે 90,000 આપેલા છે. 15/3/2011 એ જ તમારે શરૂઆતની વર્ષ થશે વિદ્યાર્થી મિત્રો. અને એવી રીતે તમારે લાસ્ટમાં ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો. તો 27,900 છે એ તમારે શોધવાના છે. પણ હા એમાં તમારે પહેલાં ગ્રોસ પ્રોફિટ મેં અહીંયા જે લખ્યો છે એ 9,900 એ કઈ રીતે મળ્યા તો એ પણ તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. 9,900 એટલે તમારે સેલ્સ આપેલું છે એના તમારે 11% કરવાના છે. તો તમારું સેલ્સ ઓલું જ લેવાનું છે 15/3/2011માં. તો 15/3/2011માં તમે જુઓ સેલ્સ કેટલું છે તમારી પાસે 90,000. તો આ 90,000 છે ને 11% કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એને 11% કરશો એટલે તમને 9,900 મળશે. એટલે આ તમારે ઓપનિંગ સ્ટોક, પરચેસ, વેજીસ અને ગ્રોસ પ્રોફિટ આનો તમારે સરવાળો કરવાનો છે એટલે 1,17,900 આવશે. આ 15,000 પછી 84,000, 9,000 અને 9,900 એનો સરવાળો કરો એટલે 1,17,900 આવશે. એમાંથી તમારે 90,000 બાદ કરવાના છે એટલે તમને ક્લોઝિંગ સ્ટોક મળશે. અને એ ક્લોઝિંગ સ્ટોકમાંથી તમારે ગુડ સેવડ તમે જે આગળ ઉપર રકમ આપેલી હતી 5,400 અહીંયા જે રકમમાં આપેલું છે 5,400 આ જે રકમ છે
એ 5,700 જો ડિસ્ટ્રોયવાળી છે તો એ તમારે બાદબાકી કરવાની છે. 27,000 જે તમારો જવાબ આવ્યો તો 27,900 એમાંથી બાદ કરો એટલે 22,000 છે એ તમારું ક્લેમ થશે. એટલે તમારો ક્લેમ છે એ કેટલો 22,500 રૂપિયા થશે. તો અહીંયા તમારો ત્રીજો સમ છે એ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ યુનિટની વાત કરીએ. ચેપ્ટર નંબર 4 છે એ પણ ખૂબ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. એનું પણ જો હું તમને ફાયર ઓક્યુપાઈડ ઇન ધ પ્રિમાઇસ ઓફ એબીસી ફોર્મ ડેટ 31/3/2017 અને રિઝલ્ટ ઓફ ધ બિઝનેસ વોસ ડિસઓર્ગેનાઇઝેશન ફ્રોમ ધ ડેટ ફાયર ઓફ 31/8/2017. એટલે વિદ્યાર્થી મિત્રો જો જે તારીખ છે એ તમારે ખાસ જોવાની છે. એમાં પ્રોફિટ પોલિસી 30,000 રૂપિયા આપેલી છે અને ઇમિજિએટલી બિગન ધ 7 મંથ સુધીનું કીધું છે. ત્યાર પછી એવી રીતે તમને ધ નેટ પ્રોફિટ એનો નેટ પ્રોફિટ કેટલો છે એન્ડિંગ યર તો 31/12/2016 એમાં તમને 15,000 આપેલો છે ડેબિટિંગ. અને ત્યાર પછી આગળ જોઈએ તો 35,000 રૂપિયા એ ચાર્જ છે. અને ટર્નઓવર ઓફ ધ યર તો એમાં ટર્નઓવર છે એ 2 લાખ રૂપિયા થયો છે. અને એવી રીતે આગળ જોઈએ આપણે ધ ટર્નઓવર ફોર ધ યર 31/3/2017માં તમને ટોટલ કેટલું આપ્યું છે 1,50,000 આપેલું છે. અને એવી રીતે આપણે ડિસલોકેશન ઇઝ ધ અમાઉન્ટ તો ડિસલોકેશન અમાઉન્ટ કેટલું છે 22,500 આપેલું છે. અને ત્યાર પછી એમાં આપણને પીરિયડ ઇન ધ પ્રિસીડિંગ યર તો એમાં આપણને 65,000 આપેલું છે. એમાં તમારે પ્રિપેર ધ સ્ટેટમેન્ટ શોવિંગ ધ અમાઉન્ટ ઓફ ક્લાઇમેટ સબમિટેડ ઇન્સ્યોરન્સ કંપની. આમાં તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને દાખલો છે એ ખૂબ ઇઝી છે. આમાં તમારે બેઠી રકમ જ ધ્યાનમાં લેવાની છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. એમાં તમને જો સેલ ફોર ધ કોરસ્પોન્ડિંગ પીરિયડ પ્રોસીડિંગ 65,000 રૂપિયા તમને આપેલા છે. એમાંથી તમારે લેસ કરવાનું છે સેલ્સ ડ્યુરિંગ ધ પીરિયડ ડિસ્ક્લોઝિંગ 22,500 એ તમારે બાદ કરવાના છે. એટલે શોર્ટ સેલ્સ તમને મળશે 42,500. તો આ જે 65,000 રૂપિયા છે એ તમને અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો રકમમાં. જો અહીં લાસ્ટમાં અહીંયા આપેલું છે ડ્યુરિંગ ધ કોરસ્પોન્ડિંગ પીરિયડ ઇન ધ પ્રિસીડિંગ યર 65,000 રૂપિયા આપેલા છે. એમાંથી તમારે 22,500 છે એ બાદ કરવાના રહેશે. અને એ તમે 22,000 બાદ કરશો 500 એટલે તમને મળશે 42,500. એ તમારે કહેવાશે શોર્ટ સેલ્સ ડ્યુ ઓફ ફાયર. ત્યાર પછી રેટ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ તો આનું તમારે ફોર્મ્યુલા પાકું કરવાનું છે. તો સેલ્સનું ફોર્મ્યુલા શું છે પ્રોફિટ ઓફ લાસ્ટ યર તો કે છેલ્લા વર્ષમાં તમને જેટલો પ્રોફિટ થયો હોય એ અને સ્ટેન્ડિંગ ચાર્જ તો એ તમારે લેવાનું છે ધ્યાનમાં. તો તમારું જો લાસ્ટ યરનું તમને અહીંયા આપેલું છે. લાસ્ટ યરમાં કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો કે લાસ્ટ યરમાં 31/12/2016 એના 15,000 આપેલા છે. તો એ 15,000 અને વત્તા તમારે કયા કરવાના છે તો કે 35,000 એ તમારે ધ્યાનમાં લેવાના છે. પ્રોફિટ ઓફ ધ લાસ્ટ યર તો લાસ્ટ યરનો તમને જો અહીંયા પ્રોફિટ આપેલો છે 31/12નો જે તમને પ્રોફિટ છે નેટ પ્રોફિટ એ 15,000 આપેલો છે એવું લખેલું છે. અને સ્ટેન્ડિંગ ચાર્જ તો સ્ટેન્ડિંગ ચાર્જ કેટલો છે તમારી પાસે 35,000 આપેલો છે. 2016નો તમારે ધ્યાનમાં લેવાનો છે એટલા માટે. અને એના છેદમાં તમારે ટોટલ 2 લાખ લેવાના છે. તો એમાં લખ્યું જ છે ટર્નઓવર ઓફ ધ યર કેટલા છે 2 લાખ. તો એની આખી ગણતરી છે એ અહીંયા તમને નીચે મુજબ આપેલી છે 15,000 35,000 અને ડિવાઇડેડ 2 લાખ. એટલે તમે ગણતરી કરશો તો તમને ટોટલ 25% મળશે. અને એવી રીતે તમારે પોલિસી કરવાની છે. તો પોલિસીનું પહેલાં આપણે ફોર્મ્યુલા જોઈ લઈ. અમાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ પોલિસી તો અમાઉન્ટ કેટલી તમે પોલિસી નક્કી કરી હતી તો કે 30,000. અને ટોટલ મંથ એન્ડિંગ ડ્યુ ઓફ ફાયર તો કેટલું તમારું સેલ્સમાં ફાયર થયું છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો એમાં 1,50,000 આપેલા છે. તો એ રકમ તમને ઉપર અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો જો 30,000 વાળી મેં તમને વાત કરી હતી અહીં આપેલું છે ત્રીજી લીટીમાં ધ ફોર્મ હેડ ટેકન ઓફ ધ લોસ્ટ ઓફ પ્રોફિટ પોલિસી. પ્રોફિટ પોલિસી કેટલી છે 30,000 રૂપિયા આપેલી છે. તો આ 30,000 તમારે ધ્યાનમાં લેવાના છે વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટમાં તમને જો અહીંયા હજી આપણે એન્ડિંગ યરમાં જોઈ તો અહીંયા ધ ટર્નઓવર ઓફ ધ યર 31 માર્ચ 2017 ડ્યુરિંગ ધ યર એન્ડિંગ ધ ડેટ ઓફ 1,50,000 તમને અહીંયા આપેલા છે. તો એ તમારે લાસ્ટ મંથના છે તો પૂરેપૂરા તમારે ધ્યાનમાં લેવાના છે. એટલે તમને અહીંયા પર્સન્ટેજ મળશે લાસ્ટમાં. 3 લાખ આપણને કેમ મળ્યા તો કે અમાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ પોલિસી નક્કી કરી હતી. અને ટોટલ આપણું એન્ડિંગ યર્સમાં કેટલો ક્લાઇમ હતો તો કે 1,50,000 એટલે તમને 20% મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને 2% વાળી મળી. રેટ ઓફ પ્રોફિટ સેલ્સ કેટલું છે 25% અને પોલિસી છે તમારી 20%. તો આમાં બેમાંથી જે મિનિમમ
એટલે કે મિનિમમ પર્સન્ટેજ તમારે ધ્યાનમાં લેવા છે, ઓછામાં ઓછું જે હોય ને એ પર્સન્ટેજ ધ્યાનમાં લેવા છે. તો ઓછા પર્સન્ટેજ છે એ તમારે પોલિસીના છે. એટલે તમારા શોર્ટ સેલ્સ કેટલું છે 42,500 એ તમને અહીંયા ઉપર મળ્યું હતું. અહીંયા આપણે શોર્ટ સેલ્સ જોઈતો તો 42,500, 65,000માંથી 22,500 આપણે ઉપર રકમમાંથી બાદ કર્યા હતા. હજી એકવાર બતાવી દઉં છું, 65,000 છે એમાંથી 22,500 છે એ આપણે બાદ કર્યા છે. એટલે તમારા અહીંયા જે સમ છે એ કમ્પ્લીટ થશે અને અહીંયા તમારે 42,500ના 20% કરો અને એને છેદમાં તમારે 100 લીધા છે એટલે તમને ટકાવારી કાઢો તોય ચાલે. તો 8,500 અહીંયા તમારા 4 સમ છે એ પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હા, જો તમારે આની જે PDF જોતી હોય છે તો આપણા વોટ્સઅપ નંબરમાં તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે વોટ્સઅપ નંબર, એ તમે ચેકઆઉટ કરી લેજો. આના જેવો એક વિડીયો પણ તમને આપેલો છે અને આના જે IMP સમ છે એ નીચે અહીંયા PDFમાં છે. પણ જો હવે હું બતાવીશ તો વિડીયો છે એ બહુ લાંબો થઈ જશે એટલા માટે. અને હા, જો વિડીયોને તમારે મેક્સિમમ તમારે શેર કરવાનો છે. જે નવા યુઝર્સ છે, જે ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ ઉપર આવ્યો છે, આ ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે જેથી કરીને આવનાર વિડીયો છે એ તમને નોટિફિકેશન દ્વારા મળી રહે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આનું જો તમારે હજી એકવાર કહું છું, આ PDF તમારે જોતી હોય છે તો આપણા વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલા હશે. એમાંથી તમે સેવ કરીને તમે મેસેજ કરજો, તમારી કોલેજનું નામ લખજો, એટલે તમને આ PDF છે એ ટૂંક સમયમાં મળી જશે. એટલે જેથી કરીને તમે આરામથી કેલ્ક્યુલેશન કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.